હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેશ્વર. જો હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને વાગ્યા છે 10:30 અને અહીંયા જો નહીં ધોઈને બેસી ગયા છે. કોઈ સૂઈ ગયું છે, તમને બતાવું. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો વહેલા તૈયાર થઈ ગયા નહીં? ખાવું પડે ને હવે. હા, શિયાળો આવ્યો ને. શિયાળામાં વહેલું થયા થવા. ઠંડી ઊંઘવા નહીં દેતા. હા, ઠંડી નહીં ઊંઘવા દેતી કે તમે નહીં ઊંઘતા? દૂધ વાળો નહીં ઊંઘવા દેતો. હા, એમ કહો ને. દુકાને જવું પડે ને. અને અહીંયા જો અમારા ભાઈ સૂઈ ગયા છે, કારણ કે આજે એમની તબિયત થોડી સારી નથી, એટલા માટે. બોલો. બસ કઈ નહીં. કંઈ નહીં. છે ઘરાગી હા, ઘરાગી ગરાગી ચાલુ છે. હા, પણ ખારી ટોસ ને એવું નોંધાવતા નહીં, ઘેર પડ્યું હો. એ તો ખબર છે. ના તો કહું કદાચ ભૂલી ના જ્યાં હોય, એટલે મેં ફોન કર્યો હતો. ના વાંધો નહીં. અહીં તો એ નોંધાય તો નહીં પડ્યું રે, પછી એવું થાય ને, ખબર ના હોય. ના નહીં. એના તો સ્પેશિયલ ઓર્ડર લાવે એવું તો વાંધો ના આવે. તો જેડો આપણે કપડાં મશીનમાં નાખી દીધા છે. રસોઈ બનાવો. રસોઈ બનાવી. શૂટ કરવાની છે આજે. હા, રીલ શૂટ કરવાની છે, એટલે આજે દિવસ પાછો પેક છે, આખો દિવસ. કાલે પેક હતો, આજે પેક છે. શિયાળાનો દિવસ તો ટૂંકો હોય એટલે વેરા 6 જતી રહે, ખબર જ નહીં પડતી. સારું, ચલો. હેલો ગાઈસ, જો બપોરના 1:30 વાગી, 1:45 વાગી ગયા છે. કામ બધું પતી ગયું છે અને આપણે તૈયારી કરી છે ખજૂર પાક બનાવવાની. તો જો તમને બતાવું કઈ કઈ વસ્તુ લીધી છે આપણે. જો અહીંયા ખજૂર લીધો છે, બદામની સીણ છે, ટોપરું છે, અને આ કાજુ, અને આની અંદર ખસખસ છે. અહીંયા ઘી ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે અંદર બદામ અને કાજુ શેકી લેવાના છે અને પછી તમને બતાવું છું. ચલો જો ગાઈસ, અહીંયા આપણે આ કાજુ અને બદામ બંને સહેજ ઘીમાં છાતળી લીધા છે, એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી. અને અહીંયા હવે સહેજ ઘી રાખી અંદર જે આપણે કાજુ બદામ સાતળ્યા ને એમાં ઘી હતું થોડું, એમાં જ આપણે આ ખજૂર નાખી દીધી છે. અને હવે આ ખજૂર સહેજ નરમ થાય ને ત્યાં સુધી એને આપણે શેકી લઈશું. અને પછી જ બધા ડ્રાયફ્રૂટ, ટોપરાની સીણ બધું અંદર નાખી ને લાડુળી વાળવી હોય તો લાડુળી, રોલ વાળવો હોય તો રોલ, જોઈએ પછી જે બનાવીએ તે. હેલો ગાઈસ, જો આપણો હેલ્ધી અને ટેસ્ટી ખજૂર પાક રેડી છે. નાના બાળકો પણ ખાઈ શકે છે અને મોટા પણ ખાઈ શકે છે. પોચો સરસ, દાંત વગરના પણ ખાઈ શકે એવો સરસ બન્યો છે. તો તમારા લોકોને પણ ખજૂર પાક ખાવો હોય તો આવી જાઓ. જો ગાઈસ, રાતના વાગ્યા છે 9 અને આ જો આજે બનાવ્યા છે થેપલા અને ચા. હવે શાક લેવા જાય એટલે મોડું થયું, નકર અમારે 7-8 વાગે બધું જમવાનું પતી જાય. આ જો શાક હજુ બધી થેલીઓ ભરેલી જ છે. શું ચાલે બોલ બીજું? બસ જો આ થેપલા કરીને હવે જમવા બેઠી છું. વાસણ ઘસી છેલ્લે શાકનો વારો લેવાનો, બધું સાફ કરીને ફ્રીજમાં છેલ્લે ધોઈ લૂસી ફ્રીજમાં ભરવાનું. સારું, ચલો ગાઈસ, તમારે પણ થેપલા ખાવા હોય તો આવી જાઓ. જો વાગ્યા 11:30 અને આપણે હજુ હવે આવ્યા છીએ દુકાને, કારણ કે આજે બહુ લેટ થઈ ગયું છે. ગયા હતા શાકભાજી લેવા જઈએ એટલે તો મોડું થઈ જ જાય. આવીને પાછું થેપલાની તૈયારી કરી, થેપલા કર્યા અને બધું શાક સરખું કર્યું, તો એને બધું ભરીને મૂકી દીધું છે ને. અત્યારે હવે શિયાળો છે એટલે લીલા શાકભાજી વધારે હોય, મેથી ને એવું બધું, એટલે સાફ કરવું પડે. એટલે બહુ લેટ થઈ ગયું અને પાછું રીલ શૂટ કરી, એટલે રીલ શૂટ કરવામાં પાછો ટાઈમ જતો રહે, એટલે લેટ થઈ ગયું. તો ચલો, હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો, હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ.